બગદાણાની બબાલના પડઘા હવે અમરેલીમાં પણ પડી રહ્યા છે। આવું એટલે કહી રહ્યા છે કેમ કે કોળી સમાજ અને ઠાકોર સમાજ દ્વારા પદયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું પહોંચ્યા છે। શું અને સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની બબલમાં આપણે જોયું કે આગેવાન નવનીતભાઈ ઉપર હુમલો થયો અને તેમનો હુમલો બાદ જે નામ સામે આવ્યું તે આવ્યું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું, જેના કારણે આપણે જોયું કે ગુજરાતનો કોળી સમાજ જે છે હવે રોષે ભરાયો છે અને જે મુદ્દે હવે કોળી અને ઠાકોર સમાજ દ્વારા સાવરકુંડલાના રિદ્ધિસિદ્ધિ ચોકથી પ્રાંત કલેક્ટરની કચેરી સુધી પદયાત્રા યોજીને ન્યાય મળે તેના માટે સૂત્રોચ્ચાર કરી કોળી સમાજ દ્વારા જે આવેદન પત્ર આપવા નીકળ્યા છે અને જે દોષી છે તેમને સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે। નજર કરીએ તે દ્રશ્યો પર અને સાંભળીએ તે આગેવાનનું શું કહેવું છે। અમરેલી જિલ્લામાં પહોંચ્યો, સાવરકુંડલામાં પણ રેલી સ્વરૂપે કોળી સમાજ ઉમટ્યો અને માંગણી કરી। શું માંગણી હતી, વાત કરો નથી? મારું નામ પંકજ ઉનાવા છે, હું મોટાજીવડા ગામનો સરપંચ છું। બગદાણા સ્થિત જે નવનીતભાઈ બાળદિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુંડલા અને તાલુકા શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માંગણી છે અને આ જે ઘટના બની છે અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી, પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે, ક્રૂર અને નિર્દયી જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે અમારા સાવરકુંડલા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ બીએનએસની કલમ 109, 61 અને 324 મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે। અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા સાવરકુંડલાના આ સ્થાન ઉપરથી અમે આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર જ્વલંતમાં જ્વલંત અને ઉગ્રમાં ઉગ્રનું આંદોલન અમે સાવરકુંડલામાંથી કરીશું। એ સરકારને અમે ચીમકી કે ચેતવણી કે વિનંતી જો સમજવું હોય તો સમજે। જય જય કોળી સમાજ, નવનીત સરપંચના પરિવારના સભ્ય છે એવા નવનીતભાઈ ઉપર એ ભાઈ વ્યક્તિઓએ જીવલેણ હુમલો કરેલો હોય, પગ ભાંગી નાખ્યા હોય, જાનથી મારી નાખવાના ઈરાદે એને ઘોર માર માર્યો હોય એવા સંજોગોમાં સાવરકુંડલા તાલુકાના કોળી સમાજ આપને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ જે ઇસમો છે આ પૈકી 8 જે પગલાના એ સિવાયના જે ગુનાહિત કાવતરું રચનારા ને આ જે આયોજન તમામ રચેલું છે એવા આરોપી હજી નાસ્તા ફરે છે, એને પોલીસ અધિકારી સાવરે છે, પોલીસ અધિકારીની બેદરકારી છે। એફઆઈઆરમાં નવનીતભાઈ નામ જણાવતા હોવા છતાં પણ પોલીસે પોતાએ બેદરકારી રાખવી છે અને આરોપીને સહકાર આપતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવતું હોય તો અમારી રજૂઆત એવી છે કે આ જે નવનીતભાઈએ જે નામો આપ્યા છે નામોમાં આરોપીને સમાવેશ કરવામાં આવે અને આ તમામ આરોપી વિરુદ્ધ 307ની કલમ જે 109 છે અત્યારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 મુજબ ગુનો નોંધવામાં આવે, એક ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 મુજબ ગુનો નોંધવામાં આવે અને 324 મુજબ જે મિલકતને નુકસાન કર્યું એનું વિડીયો જે જોવામાં આવે તો નવનીતભાઈનું ટુ વ્હીલ જે અહીંથી અહીં ખંગોળે છે એ ટુ વ્હીલને પણ નુકસાન થયું છે તો આ નુકસાનીની ભરપાઈનું આમાં ગુનો નોંધવામાં આવે એવી અમારી આપ સાહેબને રજૂઆત છે। જે આપ સરકાર સુધી અમારી આ રજૂઆતને પહોંચાડો એવી આપ સાહેબને નમ્ર વિનંતી। આ નહીં કરવામાં આવે, આ આરોપીને નહીં આમાં સમાવેશ કરવામાં આવે તો આવનારા દિવસોમાં સાવરકુંડલા તાલુકાના કોળી સમાજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપે છે, જે આપના સાહેબ નોંધ લેશો। સર એક મિનિટ, હવે મિત્રો હવે મારો એક પ્રશ્ન છે આ આવેદન બાબતથી કે મિત્રો આ આવેદનની અંદર જે પીઆઈ ને સસ્પેન્ડ કર્યા પણ આમાં ડીવાયએસપી સામેલ હોય એવું અમને જણાય છે તો એના માટે પણ અમારો વિરોધ છે। એના
મોબાઈલ ચેક કરો, કોની સાથે સામાન્ય વાત થઈ છે, એમાં જે કાંઈ હોય એસપી અને આઈજી ડીઆઈજી અને અમારા ગૃહમંત્રી કહે છે ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ એને આ જણાવજો કે આમાં કોળી સમાજમાં જો ન્યાય નહીં મળે અને આમાં સાચો આરોપી નહીં પકડાય ત્યાં સુધી અમારો આ જલદ આ કાર્યક્રમ રહેવાના છે. આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન જો આપવા પડશે, પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આમાં ખૂબ સંવેદનશીલ સાથે તમને એમને એક ચીમકી સરકારને આપી તો ચીમકી અને વિનંતી કરું તો વિનંતી, આ અમારી વિનંતી છે કોળી સમાજ વતી. એ મારો ભાઈ આ લોકો બીજા કે તમે અમારા મારી લાઈવ બતાવો ને પાછું. હા વિપુલભાઈ બાબા સાહેબ અમર રહો, જય સંવિધાન, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ, જય માતાના, જય ગલ્લાદ. હવે મિત્રો આપણે શાંતિથી રહેવાનું છે, કોઈ ઘર્ષણમાં નથી ઉતરવાનું અને તંત્રની જોડીમાં લાઈનમાં ગોઠવાઈ જાઓ. અને મિત્રો આપણે બધા આવી રીતે સંગઠિત રહીએ અને સમાજમાં ખૂબ આગળ વધીએ એવી આપણે બાબા સાહેબ પાસે પ્રાર્થના કરીએ અને મિત્રો લાઈનમાં ગોઠવાતા જાઓ. હવે આગેવાનનું કહેવું છે કે જ્યારે પોલીસના નામ સાથે ફરિયાદ આપવામાં આવી હતી છતાં પોલીસ તંત્ર દ્વારા પક્ષપાતી વલણ જે છે અપનાવવામાં આવ્યું છે. પ્રાંત કલેક્ટરને કોળી સમાજના આગેવાનોએ રજૂઆત કરીને જણાવ્યું કે આ યોગ્ય પગલાં લેવામાં આવે, નહીતર મોટા પાયે જે છે કોળી સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવશે જેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.